પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવતા આજની ગુરુવારની સાંજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરીએ છીએ. પ્રભુ તેની કૃપા અને તેનો આશીર્વાદ તમને આપે એ જ હૃદયની પ્રાર્થના છે. આ પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપતા, તમારી સ્તુતિ કરતા અમે તમારા ચરણોમાં આવ્યા છીએ. પ્રભુ, તમારી કૃપામાં અને તમારા વિશ્વાસુપણામાં આજના દિવસની ભેટ અમને આપી. પ્રભુ, અમને સર્વને સંભાળ્યા, સહાય કરી, અને પ્રભુ તમારી અદ્ભુત અને મહાન કૃપામાં વિશેષ પ્રભુ તમે તમારી સંગતમાં નમવાને માટે, બેસવાને માટે, તમારું વચન શીખવાને માટે તમે જે તક અમને આપી છે, જે માધ્યમ તમે અમને પૂરું પાડ્યું છે, એના માટે આભાર માનીએ છીએ. અને આભારી હૃદય સાથે અમે તમારા હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ. તમારી વધતી કૃપા અને તમારો આશીર્વાદ અમારી સાથે રાખો. અને પ્રભુ, બાઇબલ અભ્યાસનો આ સમય અને આ સંગત અમારા માટે આશીષિત કરો. પ્રભુ, જેઓ આ સંગતમાં જોડાયા છે પ્રત્યેકને તમે તમારો આશીર્વાદ આપો. અમારી સાથે વ્યવહાર કરીને પ્રભુ અમને સર્વને તમારા તરફનું ઉત્તેજન અને પ્રભુ તમારા તરફનું સામર્થ્ય પૂરું પાડો એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા સમર્થ હાથોમાં અમે સોંપાઈએ છીએ. ઈસુ મારા પ્રભુમાં પ્રાર્થીએ છીએ. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. આવો પ્રભુનું વચન વાંચીને સાંભળીએ. નવા કરાર તરફ માર્થની સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 5મી કલમથી 13મી કલમ સુધી આપણે સાંભળીશું. માર્થની સુવાર્તા 8મો અધ્યાય 5મી કલમથી 13મી કલમ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: અને ઈસુ કફરનહૂમમાં બેઠો, ત્યારે એક જમાદારે તેની પાસે આવીને તેને વિનંતી કરી કે, ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે. ત્યારે તે તેને કહેશે કે હું આવીને તેને સાજો કરીશ. અને જમાદારે ઉત્તર દીધો કે, ઓ પ્રભુ, તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી, પણ તું કેવળ શબ્દ કહે એટલે મારો ચાકર સાજો થશે. કેમ કે હું પણ પરાધીન માણસ છું ને સિપાહીઓ મારે સ્વાધીન છે. અને એકને હું કહું છું કે જા ને તે જાય છે, અને બીજાને કહું છું કે આવ ને તે આવે છે, અને મારા દાસને કહું છું કે એ કર ને તે કરે છે. ત્યારે ઈસુ તે સાંભળીને અચરજ થયો ને પાછળ આવનારાઓને તેણે કહ્યું, હું તમને ખચિત કહું છું કે એટલો વિશ્વાસ મેં ઇસ્રાયેલમાં પણ જોયો નથી. અને હું તમને કહું છું કે પૂર્વથી આ પશ્ચિમથી ઘણા લોકો આવશે ને ઇબ્રાહીમની થઈ, ઈસાકની થઈ, યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે. પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે. અને ઈસુએ તે જમાદારને કહ્યું કે જા, જેવો ત્યાં વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ વચન શીખવા, સમજવા તેનો આશીર્વાદ આપણને આપે અને વિશેષ તેની કૃપા હેઠળ આપણને સહાય કરે. અને પ્રભુ તેની આશીષથી આપણને ભરે એ જ હૃદયની પ્રાર્થના છે. એક વાર સાંજે આ શાસ્ત્રાવ્યાસી સંગતમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. પ્રભુ તેની કૃપા તમને સર્વને આપે જ હૃદયની પ્રાર્થના છે. અગાઉ પણ જે બાઇબલ સ્ટડી આપણે જોઈ ગયા ત્યાં ઈશ્વરની કૃપા અને વિશ્વાસપણાના સંદર્ભમાં જોયું. પ્રભુએ સતત તેના લોકોની લીધેલી સંભાળ અને તેના લોકોના હકમાં કરેલી વ્યવસ્થાઓ અને તેના લોકને આપેલો આશીર્વાદ એ બાબતોને આપણે જોઈ. આપણે જાણીએ છીએ કે આપણો પ્રભુ જેનું આપણે ભજન કરીએ છીએ તે કૃપાળુ છે, વિશ્વાસુ છે, દયાળુ છે, પ્રેમાળ છે, સહાય કરનાર છે, સાથે રહેનાર છે અને સતત તેની કૃપા હેઠળ આપણને દોરનાર ઈશ્વર છે. અને માટે એવા પ્રભુનો જે પ્રેમ છે, એની જે દયા છે, એની કૃપાનો અનુભવ આપણે એના વચન મારફતે જોઈ શકીએ છીએ અને એનો અનુભવ પણ આપણે કરી શકીએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. આજે સવારે જે શાસ્ત્ર ભાગ તમારી સમક્ષ વાંચવામાં આવ્યો ત્યાં એક ચમત્કાર વિશે નોંધવામાં આવ્યું છે. અને એ તો એક જમાદારનું જે ચાકર પક્ષઘાતી છે એને સાજો કરવામાં આવે છે એ વાત ત્યાં લખવામાં આવી છે. અને ત્યાં ઈશ્વરના એ સામર્થ્યને આપણે નિહાળી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પૃથ્વી પર આવવું અને પૃથ્વી પર આવીને એમણે જે અદ્ભુત કામ કર્યા એ એમનો બોધ છે, એમનો ઉપદેશ છે, સાથે એમણે કરેલા ચમત્કારો છે અને એમણે આપેલું શિક્ષણ છે. અને વચનમાં એ બાબતોને આપણે નિહાળીએ છીએ, જોઈએ છીએ અને ઘણી બધી બાબતો દ્વારા આપણે ઉત્તેજન પામી શકીએ છીએ. અને માટે ઈશ્વરની જે કૃપા છે અને દયા છે
એનો અનુભવ કરવાને માટે આપણે પણ સતત આપણા જીવનોને પ્રભુની સમક્ષતામાં રાખીએ, લાવીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને પ્રભુ વિશેષ રીતે એનો જે આશીર્વાદ આપણને આપવા માંગે છે એને પ્રાપ્ત કરવાને માટે આપણી પોતાની જાતને આપણે સમર્થ બનાવીએ, એ મહત્વનું છે. અને પ્રભુ પરના વિશ્વાસમાં આપણે દ્રઢ ને મજબૂત થઈએ, એ ઈશ્વરની અપેક્ષા છે. અને માટે આપણે પ્રમાણે જીવનમાં આગળ વધીએ. અહીંયા એક એવી વ્યક્તિની વાત આપવામાં આવી છે કે જેની ઓળખ પોતે એવી આપે છે કે 9મી કલમમાં કે હું પણ પરાધીન માણસ છું ને સિપાહીઓ મારે સ્વાધીન છે, ને એકને હું કહું છું કે જા ને તે જાય છે, ને બીજાને કહું છું કે આવ ને તે આવે છે, અને મારા દાસને કહું છું કે એ કર ને તે કરે છે. મતલબ કે એવી એક વ્યક્તિ છે કે જે પોતે પરાધીન છે, પણ સાથે સાથે જેને કહીએ કે એની જે લોકો એને સ્વાધીન છે એવા લોકોની પાસે સેવા લે છે. અને માટે એક એવી અધિકારી વ્યક્તિ છે, અથવા તો એવી એ વ્યક્તિ છે કે જેની હાથ નીચે ઘણા બધા લોકો છે અને બીજા પર આધાર રાખનાર એવી વ્યક્તિ છે. અને એવી વ્યક્તિ છતાં પણ જેના સંદર્ભમાં આપણે જોઈએ છીએ અને અહીંયા વાંચીએ છીએ, અને વાત આખી અહીં લખવામાં આવી છે કે પોતાના ચાકરને માટે વિનંતી કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. અને ત્યાં ઈસુ ખ્રિસ્તનું જે સામર્થ્ય છે એને આપણે નિહાળી શકીએ છીએ. અને એટલાને માટે વાલાઓ, જીવનના જે સમયો છે, જે પરિસ્થિતિઓમાં છે, એમાં ઈશ્વરનું જે સામર્થ્ય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં અને ભરોસામાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે એનું જે સામર્થ્ય છે એનો અનુભવ કરવાને માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ, આપણા માટે બહુ જ મહત્વનું છે. તો ઈસુ ખ્રિસ્તનું જે સામર્થ્ય છે સર્વલોકને માટે છે. પ્રભુના વચનમાં આપણે વાંચીએ છીએ, કારણ કે ઈસુ ખ્રિસ્ત સર્વને પ્રેમ કરનાર છે. કે આખા જગતને પ્રેમ કરતા એ પોતે આ જગત પર આવ્યા માણસ બનીને. ઈશ્વરના એ પ્રેમને પણ આપણે જોઈએ છીએ યોહાન 3:16 કે જે કોઈ વિશ્વાસ કરે સર્વના હકમાં એણે આશીર્વાદ લખ્યો છે અને આશીર્વાદ આપે છે. પ્રભુનો આભાર માનીએ છીએ. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે એ પાછી જતી નથી. ઈશ્વરની અદ્ભુત આશીષને એ પ્રાપ્ત કરે છે. અને માટે એ આશીર્વાદને પામવાને માટે આપણે પણ આપણા જીવનોને સમર્થ બનાવીએ. આપણે પ્રભુ પર વિશ્વાસ રાખનાર લોક છીએ, પણ આપણે પીછેહટ ન કરતા પ્રભુ પરના વિશ્વાસમાં દ્રઢ થઈ આપણા માટે મહત્વનું છે. સવારે આજે સાંજે ખાસ આ બાબત આપણે જોવા માંગીએ છીએ. ખાસ ઈસુનું જે સામર્થ્ય છે એ વિશેષ જે કરાયેલા છે, નકારાયેલા છે, તજાયેલા છે, એવા લોકોને એ જાગૃત કરે છે. અને ઈસુ ખ્રિસ્ત જાણે કે એ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય સ્વીકારે એ માટે તેઓને જાગૃત કરે છે. અને અહીંયા પણ એવી એક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવી કે જેના સંદર્ભમાં અહીંયા નોંધવામાં નથી આવી, છતાં પણ આપણે એ અનુભવી શકીએ છીએ, અથવા તો એ ચોક્કસ કહી શકીએ છીએ કે એ ઇઝરાયલી નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં જોયો નથી. એનો અર્થ એ છે કે આ વ્યક્તિ ઇઝરાયલી નથી, પણ પરદેશી છે અથવા વિદેશી છે. અને એવા લોકને માટે પ્રભુ એની કૃપા જે વહેતી કરે છે એને અહીં આપણે જોઈએ છે. ખાસ કરીને એ કદાચ રૂમી સૈનિક હશે, રોમન સરકારનો એ જમાદાર હશે, એવી વ્યક્તિ કદાચ હોઈ શકે. અને એટલાને માટે જ્યારે યહૂદી પાસે મદદ માટે આવે છે ત્યારે એની નમ્રતાને આપણે નિહાળી શકીએ છીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદી હતા અને એની પાસે તે આવે છે અને વિનંતી કરે છે. અને ત્યારે ઈસુ ખ્રિસ્તની પાસે એનું આવવું એ બહુ મહત્વની વાત છે. આપણો પ્રભુ એ સર્વ લોકને પ્રેમ કરે છે, સર્વ લોકને એ ચાહે છે, અને એની પાસે સર્વ લોક આવી શકે છે. બધા લોકને માટે ખ્રિસ્તનું દ્વાર એ ખુલ્લું છે. પણ સાથે સાથે બહુ મહત્વની વાત તો એ છે કે જે આવે છે એનો વિશ્વાસ એ બહુ મહત્વની વાત છે. અને આ પણ આ એક જમાદાર એ વિશ્વાસ સાથે પ્રભુની પાસે આવે છે. ઈસુ એની જરૂરિયાત પૂર્ણ કરે એ વિશ્વાસથી આવે છે. જાણે કે એ જે અપેક્ષા રાખે છે એમાં એ પૂરેપૂરો સંતોષ પામી શકે એ માટે તે ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. અને પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને શીખવે છે કે ખાસ ગીત 34:18 લખ્યું છે એ પ્રમાણે કે આશાભંગ થયેલાઓની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે. અને એટલાને માટે વાલો ઈશ્વરની યોજનામાં જ્યારે
આપણે એના પર વિશ્વાસ રાખીને એની પાસે આવીએ છીએ ત્યારે પ્રભુની કૃપા હેઠળ ઈશ્વર તેનો અદ્ભુત આશીર્વાદ આપણને પૂરો પાડે છે. અને એ જ પ્રમાણે જો તમે વાંચો તો યશાયા 57મો અધ્યાય 15મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે કે હું જ સ્થાને તથા પવિત્ર સ્થાને રહું છું. વળી જે અંતઃકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રોના આત્માને તથા પશ્ચાતાપ કરનારાઓના હૃદયને ઉત્તેજિત કરું. અહીંયા જે બાબત આપણે જોઈએ છે કે નમ્રોના આત્મા મતલબ કે જે લોકો નમ્ર છે તેમના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હૃદયને ઉત્તેજિત કરું. પ્રભુની અપેક્ષા છે કે આપણે નમ્રતા સહિત પ્રભુની પાસે જઈએ, પશ્ચાતાપ સહિત પ્રભુની પાસે જઈએ, કે જેથી ઈશ્વરનો જે આશીર્વાદ છે એને આપણે પામી શકીએ. અહીંયા આ જમાદાર એ હાંક મારે છે અને આ જમાદારની હાંકને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાંભળે છે. અને એ બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે જમાદાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને જમાદારે ખાસ કરીને જે વિનંતી કરી એ 6ઠ્ઠી કલમમાં કે પ્રભુ મારો ચાકર ઘરમાં મતલબ કે મારા ઘરે પક્ષઘાતી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે. હજુ તો જાણે કે એ એના સાજાપણાને માટે કોઈ શબ્દ ઉચ્ચારતો નથી. એ પહેલા ઈસુ ખ્રિસ્ત એના મનના વિચારને અથવા તો એના હૃદયની જે વિનંતી છે, એની જે પ્રાર્થના છે, એના ચાકર પ્રત્યેનો જે પ્રેમ છે એ વાતને તે જાણે છે અને તરત જ પ્રત્યુત્તર આપે છે કે હું આવીને તેને સાજું કરીશ. એ બહુ સ્પષ્ટપણે જે લખવામાં આવ્યા છે શબ્દો બહુ મહત્વના છે. હું આવીશ અને તેને સાજો કરીશ. વાલાઓ, આ બાબત શું દર્શાવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ છે, વાલાઓ, એ દરેક જરૂરિયાતમંદ લોકને માટે છે. દરેક જરૂરિયાતમંદ લોકને તે મળે છે જે વિશ્વાસ કરે છે. એ માલિક હોય કે દાસ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, એ વાલી હોય કે બાળક હોય, એ પ્રખ્યાત હોય કે સામાન્ય હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય, કોઈ પણ વર્ગની વ્યક્તિ હોય, પણ દરેકના સંદર્ભમાં ઈસુ એનો અદ્ભુત આશીર્વાદ વ્યક્ત કરે છે. અને ઈસુ માટે તેને ગમતું કે અણગમતું કોઈ નથી. એને માટે બધા સરખા છે અને જે કોઈ વિશ્વાસ કરે છે, જે કોઈ એની પાસે આવે છે, જે કોઈ એની આગળ પ્રાર્થના કરે, સર્વને માટે ઈશ્વર એનો અદ્ભુત આશીર્વાદ લાવે છે. અને પ્રભુના વચનમાં આપણે વાંચીએ છીએ, ખાસ પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય એની 34 ને 35મી કલમમાં લખવામાં આવ્યું છે કે દેવ પક્ષપાતી નથી, પણ દરેક દેશમાં જે કોઈ તેની વિનંતી, તેની બીક રાખે છે ને ન્યાયપણું કરે છે તે તેને માન્ય છે. દરેક લોક મતલબ કે એની બીક રાખનાર અને ન્યાયપણાથી વર્તનાર દરેક લોકને માટે ઈશ્વર એનો આશીર્વાદ લાવે છે. પ્રત્યેક એને માન્ય છે. એ ચાહે વિશ્વાસ કરનાર લોક હોય કે અન્ય વિશ્વાસ ના હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જ્યારે તે વિશ્વાસ સાથે આવે છે ત્યારે પ્રભુ ચોક્કસ તેનો પ્રત્યુત્તર તેમને આપે છે. તેઓને કાઢી મૂકતો નથી અને ઈશ્વરનો અદ્ભુત આશીર્વાદ તેઓ પામે છે. એ જમાદાર જે છે એ ઈસુ પર અઢેલા છે અને ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખીને આવે છે ત્યારે એ ચોક્કસ એના મનનો જે વિચાર છે કે કેવળ ઈસુ જ આ કરી શકે છે અને માટે ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. અને એટલાને માટે એની જે પોઝિશન છે, એની સંપત્તિ, એનો દરજ્જો, એનો સામાજિક દરજ્જો, એની શક્તિ ને એની પ્રતિષ્ઠા, એ બધું જ એ બાજુ પર મૂકે છે. પણ ઈસુ ખ્રિસ્ત એક જ વ્યક્તિ છે અને એનું જે સામર્થ્ય છે એનો અનુભવ કરવાને માટે એની પાસે આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું આવીશ. એ જરૂરિયાત સંતોષનાર અને આપણે દરેક સમયના સંજોગોમાં આપણી પડખે રહેનાર, આપણી મદદ કરનાર એવો ઈશ્વર, હલો, એના સામર્થ્યને પામવાને માટે, એનો અનુભવ કરવાને માટે આપણે સતત વિશ્વાસ સહિત એની પાસે આવી. આ જમાદાર અન્ય ધર્મી અથવા તો વિદેશી હતો છતાં પણ ઈસુ ખ્રિસ્તની પાસે આવે. હલો, આપણા જીવનના પ્રશ્નોમાં, આપણી જીવનની મુશ્કેલીઓમાં આપણે કોની પાસે જઈએ છે? ચોક્કસ પ્રાર્થના એ માર્ગ છે, રસ્તો છે અને આપણા માટે જીવનનો શ્વાસ છે. છતાં પણ કેટલી બધી વાર વાલાઓ આપણે પ્રથમ અગ્રિમતા ઈશ્વરને આપતા નથી. ઘણી બધી વાર આપણા પ્રશ્નોમાં, આપણી મુશ્કેલીઓમાં આપણે માણસો તરફ દ્રષ્ટિ કરીએ છીએ અથવા એમને અઢેલવા પ્રયત્ન કરીએ છીએ. પણ જે સામર્થ્યવાન ઈશ્વર છે એને
આપણે ભૂલી જઈએ છીએ. અને જ્યારે માણસથી એ બનતું નથી ત્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ. ઘણી બધી વાર આવી ભૂલ આપણે કરીએ છીએ. આ વિદેશી માણસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને એણે વિનંતી કરી. એટલું જ નહીં, પણ સાથે એનો વિશ્વાસ તો છે, પણ સાથે સાથે જ્યારે ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે ત્યારે બહુ મહત્વની વાત ત્યાં આપણે જોઈએ છીએ. ભલાઓ ઈસુ ખ્રિસ્તને આપણે શું સમજીએ છીએ? એ સુવાર્તામાં જણાવેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનો દીકરો, એ માણસનો દીકરો, એવા સંબોધન પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કરવામાં આવ્યા છે. અને દેવનો દીકરો છે, એ 100% દેવ ને 100% માણસ છે, અને પોતે ઈશ્વર પુત્ર છે. અને પૃથ્વી પર આવીને ઈશ્વરની અદ્ભુત યોજનાઓમાં, ઈશ્વરની અદ્ભુત ઈચ્છામાં જે કાર્યને સોંપવામાં આવ્યું છે પૂર્ણ કરનાર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને પૃથ્વી પર આવીને જે કામ કરી રહ્યા છે એ કામમાં ઈશ્વરના સામર્થ્યને લોકો જોઈ શક્યા છે, લોકો અનુભવી શક્યા છે. અને માટે એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતા જ એની પવિત્રતા, એ ઈશ્વર પુત્રની જે પવિત્રતા છે એના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો વલાઓ ઈસુનું નામ જ્યારે આપણે લઈએ છીએ, ઈસુને જ્યારે આપણે ભજીએ છીએ, ઈસુના નામમાં આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે બહુ જ વાસ્તવિકતામાં આ બાબતને આપણે સ્વીકારવાની છે કે જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે આપણી જાતને આપણે પૂરી દિન કરીએ, નમ્ર કરીએ, રાખ કરીએ. ભલો આપણી જાતને પ્રભુની આગળ આપણે નમાવી દઈએ. અને આ વ્યક્તિ એવું જ કરે છે. ભલો ઈશ્વરની પવિત્રતામાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણી પાપી અવસ્થાનું ભાન થવું એ બહુ મહત્વની વાત છે. અને ઈશ્વરના સામર્થ્યમાં વાલાઓ જ્યારે આપણે આપણી પાપી અવસ્થાનું ભાન આપણને થાય છે ત્યારે કબૂલાત આવે છે. અને જ્યારે કબૂલાત આવે છે ત્યારે પ્રભુ તરફનો અદ્ભુત આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે. ભલાઓ ઈશ્વરની સમક્ષતામાં આવતા આપણે આપણી જાતને પ્રભુની આગળ દિન કરીએ એ બહુ જ મહત્વનું છે. આ જમાદાર એ વિદેશી હતો, છતાં પણ જ્યારે ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે ત્યારે ભલો ઈસુ ખ્રિસ્તનું જે સામર્થ્ય છે એ આપણી અયોગ્યતાની સભાનતામાં આપણને લાવે છે. અને ચોક્કસ જો એવું નથી થતું તો આપણી અધૂરાઈ અને નબળાઈ થતા આપણા વિશ્વાસના સંદર્ભમાં પ્રશ્નાર્થ આપણે મૂકી શકીએ છીએ. પ્રભુ પરનો આપણો ભરોસો અને પ્રભુની સમક્ષતામાં આપણું આવવું, એની પવિત્રતાની સમક્ષતામાં આપણું આવવું, અને ત્યાં જો આપણને આપણા પાપોનું ભાન થતું નથી તો વાલાઓ આપણે ઈશ્વરને કેવળ મોંથી ભજીએ છીએ, એ ઈશ્વરનું નામ કેવળ આપણે હોઠોથી લઈએ છીએ, આપણે કેવળ હોઠથી પ્રાર્થના કરીએ છીએ, હોઠથી વિનંતી કરીએ છીએ. વાલાઓ આપણું હૃદય એનાથી વેગળું રહે છે. અને એટલાને માટે જ્યારે ઈસુ ખ્રિસ્તની પાસે આપણે આવીએ છીએ ત્યારે વાલાઓ આપણી અયોગ્યતાનું ભાન આપણને થાય અને આપણે એની આગળ એ અયોગ્યતાઓને કબૂલ કરીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને આ જમાદાર એવું જ કરે છે. એ કહે છે કે એણે એવું નથી કહ્યું કે મારો ચાકર અયોગ્ય છે, પણ એણે પોતાની જાતને પ્રભુની આગળ દીન કરી. અને પ્રભુની આગળ દીન કરીને કહે છે કે પ્રભુ, તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. પોતાની અયોગ્યતાને એ ત્યાં કબૂલ કરે છે. અને પછી એક પોતાની અયોગ્યતાની સભાનતામાં એ કબૂલાત કરે છે અને એ કહે છે કે મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી, પણ તું કેવળ શબ્દ કે એટલે મારો ચાકર સાજો થશે. અહીંયા બે બાબત આપણે જોઈએ છીએ. પહેલી બાબત તો એની અયોગ્યતા, મતલબ કે એની કબૂલાત, અને બીજી બાબત એનો જેને કહીએ અભૂતપૂર્વ વિશ્વાસ, કે જ્યાં માત્ર ઈસુ ખ્રિસ્તના શબ્દની વાત તે કરે છે. તું માત્ર શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે. ભલો અહીંયા બહુ સ્પષ્ટપણે એના જે વિચારો છે ઈસુ ખ્રિસ્તની પાસે આવતા એ પણ એટલા જ મહત્વના છે. પહેલી બાબત તો એની અયોગ્યતાની કબૂલાત, અને બીજી બાબત કે યોગ્ય વ્યક્તિ પર યોગ્ય વિશ્વાસ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે એક નાઝરેથના ઈસુ તરીકે ત્યાં હતા. આજે તો ઈસુ ખ્રિસ્ત કે જેના સામર્થ્યને આપણે જાણીએ છીએ, જેણે આપણી અયોગ્યતાઓ, આપણા પાપ, ભલાઓ આપણી જેને કહીએ કે આપણા જીવનની જે નબળાઈઓ, નિર્બળતાઓ જેની સાથે આપણે જીવી રહ્યા છે, સર્વ બાબતો
ના સંદર્ભમાં એણે પોતાનું બલિદાન આપ્યું છે, એણે પોતાનું રક્ત વેવડાવ્યું છે. એટલું જ નહીં, પણ એ મૃત્યુને હરાવીને સજીવન થયા છે અને આપણે સારું મધ્યસ્થ બનીને દેવને જમણે હાથે બિરાજમાન છે. એ આપણો જે વિશ્વાસ છે ભલાઓ, છતાં પણ જો આપણે વિચારીએ તો આપણો વિશ્વાસ પ્રભુની સમક્ષતામાં આવતા ભલાઓ એ કેવો છે. અને એટલાને માટે ભલાઓ આપણી જાતને આપણે પ્રભુની આગળ વધારે દિન કરીએ. ઈસુ ખ્રિસ્ત જે સર્વસત્તાધીશ ઈશ્વર છે, જેની સમક્ષતામાં ભલાઓ આપણે આવીએ છીએ, ત્યારે પૂરી દિનતાથી, પૂરી નમ્રતાથી, પૂરા હૃદયથી આપણે એની આગળ આવીએ, એ વિશ્વાસથી એની આગળ આવીએ અને આપણી જાતને પ્રભુની આગળ દિન કરીએ. અને જ્યારે આપણે ઈશ્વરની આગળ નમ્ર થઈએ, ઈશ્વરની આગળ પોતાની જાતને દિન કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણને ઊંચા કરે છે. પ્રભુ તેનો અદ્ભુત આશીર્વાદ આપણને આપે છે. વાલાઓ, પ્રભુનું વચન પણ આપણને કહે છે કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. ખાસ માર્થીની સુવાર્તા 23મો અધ્યાયને 12મી કલમમાં એ બાબત લખવામાં આવી છે. સાથે એ પણ આપણે વાંચીએ છીએ કે દેવ નમ્ર માણસો પર કૃપા રાખે છે, અને એ પણ કહે છે માટે તમે પ્રભુની આગળ દીન થાવ એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે, વગેરે બાબતો. ભલાઓ, પ્રભુના વચનોમાં એ બાબતને આપણે જોઈએ છે. અને યહોવા મહાન છે તો પણ તે દિનજનો પર લક્ષ રાખે છે. ગીતશાસ્ત્ર 138 એની 6ઠી કલમમાં એ બાબત લખવામાં આવી છે. ભલો આપણે વિચારીએ, સામાજિક રીતે આ રોમન સિપાઈ, આ જમાદાર, એ કેવળ નાઝરથના એક સામાન્ય ઉપદેશકની પાસે આવ્યા હતા, છતાં પણ એ પૂરી નમ્રતાથી એની સમક્ષતામાં આવે છે અને એની અયોગ્યતાને કબૂલ કરે છે. અને સાથે સાથે ઈસુ ખ્રિસ્તને સગળું શક્ય છે એ જ વિશ્વાસ સાથે એ પોતાના ચાકરને વિશે કહે છે કે તું માત્ર શબ્દ બોલ ને મારો ચાકર સાજો થશે. ભલાઓ, ત્યાં એના ચાકર પ્રત્યેના પ્રેમને પણ આપણે જોઈ શકીએ છીએ. એના ચાકર પ્રત્યે આ જમાદાનું જે હૃદય છે, ભલાઓ, એ પ્રભુની આગળ, ઈસુની આગળ વિનંતી જ્યારે કરે છે, ત્યારે ત્યાં જાણે કે એનો પ્રેમ પૂર્ણ રીતે, એના ચાકર પ્રત્યેનો પૂર્ણ પ્રેમ જાણે કે વહી રહ્યો છે. એ એના ચાકરને પ્રેમ કરે છે. જે ચાકર જેના હાથ નીચે છે, છતાં પણ એ એને માટે વિનંતી કરે છે. ભલાઓ, આપણી પ્રાર્થનાના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો આ દિવસોમાં પણ આપણી પ્રાર્થનાઓ કેવી છે? મોટા ભાગે આપણે પોતાને માટે, પોતાના લોકને માટે, જેઓ નજીકના છે તેઓને માટે આપણે ચોક્કસ વિનંતીઓ કરીએ છીએ. હા, ચોક્કસ આપણે સમગ્ર વિશ્વને એમાં લાવીએ છીએ, છતાં પણ બહુ મહત્વની બાબત તો છે કે જે કચડાયેલા છે, તે ધિક્કારેલા છે, ભલાઓ, તેઓના હકમાં આપણે ઘણી બધી વખત પ્રાર્થનાથી દૂર રહીએ છીએ. હા, આ ખાસ કરીને આ દિવસોમાં આપણે દરેક લોકોને પ્રાર્થનામાં યાદ કરી રહ્યા છે. દરેક લોકોની સેવાના સંદર્ભમાં આપણે પ્રાર્થના કરી રહ્યા છે. સફાઈ કામદારોને આજ સુધી કોઈ પ્રાર્થનામાં યાદ કરતું હતું કે કેમ? આપણે વિચારીએ. અને ચોક્કસ હું પોતે કબૂલ કરું છું કે આપણે કદી એવી પ્રાર્થના કરી નથી, નહીં? જે કચડાયેલા છે, જેને ખરેખર જરૂરિયાત છે, એવા લોકને માટે આપણે ક્યારેય પ્રાર્થના કરી નથી. જેઓ દબાયેલા છે, જેને આપણે કહીએ કે જેઓ નાના છે, દાસ છે, ગુલામ છે, ચાકરો છે, વાલાઓ, જેઓને માટે પ્રાર્થનાની બહુ જરૂરિયાત છે, જેના સંદર્ભમાં વાલાઓ આપણે પ્રભુની આગળ દીન થવાની જરૂર છે. એવા ઘણા બધા લોકો તિરસ્કૃત થયેલા છે કે જેઓને આપણે પ્રાર્થનામાં યાદ કરવાની જરૂર છે. અને આપણી દરરોજની પ્રાર્થનામાં વાલાઓ આપણે એ જ રીતે આગળ વધીએ. અને સાથે સાથે આપણો વિશ્વાસ, કે જે વિશ્વાસમાં વાલાઓ ઈસુ ખ્રિસ્તને સર્વ અધિકાર છે અને એનામાં સામર્થ્ય છે, એને સર્વોપરિતા છે, અને માટે દરેક લોક પર ઈશ્વરનો જે પ્રેમ ઈશ્વર વહેતો કરે છે, વાલાઓ, ઈશ્વરના પ્રેમને, એની દયાને આપણે અનુભવીએ. એ માટે વાલાઓ આપણે આપણી જાતને પ્રભુની પાસે લાવીએ, પૂરા વિશ્વાસ સાથે આપણે પ્રભુની સમક્ષતામાં આવીએ. એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અમારી સાથે તમે ખોલો યર્મિયા પ્રવક્તાનું પુસ્તક, તેનો 23મો અધ્યાય અને તેની 23 ને 24 કલમ. યર્મિયા પ્રવક્તાનું પુસ્તક, તેનો 23મો અધ્યાય
અને તેની 23 ને 24મી કલમ, ત્યાં દેવના સંદર્ભમાં, ઈશ્વરના સંદર્ભમાં બાબત લખવામાં આવી છે. યહોવા કહે છે કે શું હું કેવળ પાસેનો દેવ છું ને આગેનો દેવ નથી? શું ગુપ્ત સ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે હું તેને નહીં જોઉં? એવું યહોવા કહે છે. શું આકાશમાં તથા પૃથ્વીમાં વ્યાપક નથી? એવું યહોવા કહે છે. મતલબ કે એ સર્વત્ર અને સર્વજ્ઞ ઈશ્વર છે, અને એ કેવળ પાસેનો જ દેવ છે એવું નથી, પણ એ આગેનો દેવ પણ છે. અને એટલાને માટે ભલાઓ એની જે વ્યાપકતા છે પૃથ્વીમાં, એને રજૂ કરવામાં આવી, તો એ કહેવામાં આવ્યું છે. અને ત્યારે ભલાઓ એ એવો જે ઈશ્વર છે કે જેની નજરમાં એની પ્રત્યેક ઉત્પત્તિ એની નજરમાં છે, અને દરેક પર નજર રાખે છે અને દરેક પર એ પ્રેમ કરે છે. અને માટે કોઈ પણ વ્યક્તિ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં એની પાસે આવે છે, વિનંતી કરે છે સર્વના હકમાં, પ્રભુ તેનો આશીર્વાદ વહેતો કરે છે. બીજી બાબત જો આપણે જોઈએ તો ઈસુનું સામર્થ્ય પ્રત્યેક લોકને માટે છે. એ બાબત આપણે હમણાં જોઈ કે વિશ્વાસ કરનાર પ્રત્યેકને ઈશ્વર અપનાવે છે. ભલાઓ ઈસુનું જે હૃદય છે દરેકને માટે ખુલ્લું છે. એ જમાદારના વિશ્વાસને બિરદાવે છે, અને ઇસ્રાયેલ કરતાં પણ એનો વિશ્વાસ શ્રેષ્ઠ છે એ બાબત ત્યાં નોંધવામાં આવી છે. કલમ 12માં એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં એ જમાદારના વિશ્વાસને વિશેષિત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે કે એના વખાણ કરે છે એના વિશ્વાસ કે મેં ઇસ્રાયેલમાં પણ આવો વિશ્વાસ જોયો નથી. પ્રભુનું હૃદય ખુલ્લું છે જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે. હલો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ઉપદેશ કરતા જે દ્રષ્ટાંતો આપે છે ત્યાં પણ જ્યારે જે લગ્ન જમણની વાત ત્યાં કરવામાં આવી છે, અને એ દ્રષ્ટાંતમાં ઈસુ ખ્રિસ્તે પ્રમાણે કહ્યું કે જેણે લોકોને નોતર્યા છે એને કહે છે કે એણે દરેક નોતરેલાઓને ત્યાં બોલાવ્યા, પણ જ્યારે ત્યાં ના આવ્યા ત્યારે રસ્તાઓના નાકાઓ પર ને અનેક જગ્યા કે જ્યાં લોકો હોય, બરાબર, ત્યાં જવાની વાત અને ત્યાંથી લોકોને એ જમણમાં લાવવાની વાત કરવામાં આવી છે. મતલબ કે પ્રત્યેક લોકને માટે ભલાઓ ઈશ્વરનું સામર્થ્ય ભલાઓ હંમેશા ખુલ્લું છે. ઈશ્વરનું હૃદય હંમેશા ખુલ્લું છે, અને જે કોઈ તરસ્યો હોય તે પ્રભુની પાસે આવે એવું પ્રભુનું વચન કહે છે. એ પછી યહૂદી હોય કે ગ્રીક હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, સર્વને માટે ઈશ્વરે એની અદ્ભુત યોજનામાં એનો આશીર્વાદ વહેતો રાખ્યો છે. પ્રભુના જે આશીર્વાદો છે ભલાઓ કેવળ જેને આપણે કહી શકીએ કે આપણા માટે જ એમ નથી, પણ વિશ્વાસ કરનાર પ્રત્યેકને માટે છે. ઘણા લોકો એની પાસે આવશે, વિદેશીઓ આવશે, આ જમાદારના જેવા લોકો એની પાસે આવશે, પૂર્વથી ને પશ્ચિમથી. જો પ્રતિક્રમમાં તમે વાંચો ત્યાં બાબત લખવામાં આવી છે કે પૂર્વથી ને પશ્ચિમથી, સર્વ દેશના, સર્વ કુળના, સર્વ લોકના, સર્વ પ્રજાઓ ને સર્વ ભાષાના, ગણી ન શકાય એટલા બધા લોકો એની પાસે આવશે. હા, ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એની ઓળખ આપી કે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છું, પણ એના નામમાં ભલાઓ આકાશના રાજ્યમાં એ સર્વ લોક બેસશે. પ્રકટીકરણ 7 ને 9માં એ લખવામાં આવ્યું છે. અને માટે ભલાઓ ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે સામર્થ્ય છે એ દરેક લોકોને માટે છે, દરેક લોકોને માટે, આપણે માટે, વિશ્વાસ કરનાર પ્રત્યેક લોકને માટે. બીજી બાબત કે અહીંયા એક બાબત લખવામાં આવી છે, કદાચ ને એ ગમે કે ના ગમે, પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને કહે છે કે 12મી કલમમાં, પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે. કોઈક એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો, સાહેબ આ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે, એટલે શું? રાજ્યના દીકરાઓને કેમ બહારના અંધકારમાં નાખવાના? તો રાજ્યના દીકરાઓ એટલે કોણ, અને એમને શા માટે બહારના અંધકારમાં નાખવાના? હલાઓ, ઈશ્વર ન્યાય છે, અને એટલાને માટે હલાઓ જેઓ એ ભરોસો કર્યો, જે વિશ્વાસ કર્યો અને એ રાજ્યના દીકરાઓ બન્યા, પણ જેઓએ પીછેહટ કરી, અહીંયા બહુ સ્પષ્ટપણે એ બાબતને આપણે જોઈએ છીએ. જો તમે ધ્યાનથી વાંચો ત્યાં લખવામાં આવ્યું છે
કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જમાદાના વિશ્વાસના સંદર્ભમાં વાત કરી રહ્યા છે ત્યારે કહે છે કે એટલો વિશ્વાસ તો મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. મતલબ કે ઇઝરાયેલી લોકો પણ વિશ્વાસ કરતા નથી. અને હું તમને કહું છું કે પૂર્વથી પશ્ચિમથી ઘણા લોકો આવશે ને ઇબ્રાહીમની થાય, ઈસાકની થાય, યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે, પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નખાશે. મતલબ કે જેઓએ પીછેહટ કરી છે, જેઓ પાછા હટી ગયા છે. ભલાઓ આપણા વિશ્વાસના સંદર્ભમાં આપણે આપણી જાતને તપાસીએ. જેઓ પાછા હટેલા છે, જેઓ વિશ્વાસમાંથી ચલિત થઈ ગયા છે, જેઓએ ભરોસો મૂક્યા પછી પોતાની જાતને ત્યાંથી અડગી કરી છે, જેઓ સંદેહ લાવે છે, એવા લોકના સંદર્ભમાં આ વચન લખવામાં આવ્યું છે કે પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે. અને પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે, અને જેઓ છેલ્લા છે તે પહેલા થશે. એ સંદર્ભમાં પણ જો આપણે જોઈએ તો ભલાઓ પીછેહટ કરવી અથવા તો સંદેહ કરવો અથવા તો વિશ્વાસમાંથી ચલિત થવું, જ્યાં એની સામે આ એક બહુ જ જેને કહેવાય કે કરુણ બાબત અહીં મૂકવામાં આવી છે. અને એટલાને માટે ભલાઓ આપણે આપણા વિશ્વાસને તપાસીએ. માર્થીની સુવાર્તા એનો 22મો અધ્યાય અને તેની 13મી કલમ, માર્થી 22 અને 13. અને ત્યાં પણ એ શબ્દ લખવામાં આવ્યા છે કે એને ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે એના હાથ પગ બાંધીને બહારના અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. મતલબ ત્યાં જે લગ્ન જે મળશે વિશે વાત કરવામાં આવી છે. લગ્નનો પોશાક પહેર્યા વગર જે માણસ બેઠો હતો એના સંદર્ભમાં એ લખવામાં આવ્યું છે. તો ભલાઓ તૈયાર જો આપણે નથી, આપણી તૈયારી નથી, તો આ વાસ્તવિકતા આપણા જીવનમાં પણ બની શકે છે. અને માટે આપણે ચેતવાની જરૂર છે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે દૂતોને પણ છોડ્યા નથી. નહીં, યહૂદાના પત્રમાં એ બાબતને નોંધવામાં આવી છે. યહૂદાનો પત્ર અને તેનો 6ઠ્ઠી કલમ, 1લો અધ્યાય 6ઠ્ઠી કલમ, ત્યાં લખ્યું છે કે વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. તો ઈશ્વર દૂતોને પણ છોડતો નથી. ભલાઓ, અને એ ઈશ્વર, ન્યાયી ઈશ્વર જ્યારે ન્યાય કરે છે ત્યારે ભલાઓ આપણે અવિશ્વાસીઓ તરીકે ધિક્કાર ન પામીએ, પણ વિશ્વાસીઓ તરીકે ઈશ્વરના પ્રેમને, ઈશ્વરની દયાને, ઈશ્વરની કૃપાને આપણે હંમેશા અનુભવીએ કે જેથી અનંતકાળનો જે આશીર્વાદ છે એને આપણે ગુમાવી દઈએ નહીં. ભલાઓ, પ્રભુનું વચનમાં એવું લખવામાં આવ્યું છે કે દુષ્ટોનો દીવો હોલવાઈ જશે. અને આપણે એ પણ વાંચીએ છીએ કે ખાસ નીતિવચનનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 20મી કલમ, નીતિવચન 20 અને 20, ત્યાં લખ્યું છે કે જે કોઈ પોતાના બાપને કે પોતાની માને શાપ દેશે તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે. આ વાસ્તવિકતા જગતની છે, આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં જગતમાંથી આજે પણ આ બાબતોને આપણે નિહાળી રહ્યા છે. ખાસ આ જરૂરિયાતોના સમયમાં પણ ઘણી બધી વખત ઘણા બધા લોકોએ શું આ વાસ્તવિકતામાં પોતાની જાતને મૂકી છે, પોતાના લોકના સંદર્ભમાં વિચાર્યું છે, પોતાના લોકના સંદર્ભમાં શું એ પ્રેમ જાગૃત કર્યો છે. જે જરૂરિયાતમાં છે એ માતા પિતા હોય કે પછી નજીકના ભલાઓ હોય, ભલાઓ એ સંદર્ભમાં આપણે કેટલો પ્રયત્ન કર્યો છે. કેવી રીતે આપણે જાણે કે એ બાબતના અનુસંધાનમાં વિચારીને એ પ્રભુના પ્રેમને પ્રદર્શિત કર્યો છે. ભલો કેટલી બધી વખત આપણે ઘણી બધી બાબતોમાં પ્રભુથી દૂર જઈએ છીએ. નાની નાની બાબતોને આપણા માનસમાં એવી રીતે ઘર જાણે કે એને આપણા માનસ પટ પર મૂકી રાખી છે કે સમય આવે યાદ કરીને ભલાઓ કેટલી બધી વાર કે આપણે અન્ય લોકોને પ્રેમ કરતા અટકી જઈએ છીએ. આપણે એમને ધિક્કારીએ છીએ. આપણે નકારાત્મક બાબતોને યાદ કરીને ભલાઓ ઘણી બધી વાર આપણે મદદ કરવાનું ચૂકીએ છીએ. એમની સાથે ઊભા રહેવાનું ભૂલી જઈએ છીએ. આપણે ચૂકી જઈએ છીએ. આપણે એ જાણે કે એને મૂકી દઈએ છીએ. પ્રભુનો પ્રેમ આપણને શીખવે છે, ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય આપણને શીખવે છે
કે આપણે ભલાઓ જ્યારે શત્રુ હતા, જ્યારે આપણે પાપી હતા, જ્યારે આપણે ધિક્કારાયેલા હતા, ત્યારે પ્રભુએ એનો પ્રેમ આપણા પર કર્યો, અને માટે એ જ પ્રેમને આપણે બીજાઓ સુધી પહોંચાડવાનો છે. અને માટે ઈસુ ખ્રિસ્તનું જે સામર્થ્ય છે એ ધિક્કારાયેલાઓને, ત્યજાયેલાઓને માટે ભલાઓ વિશ્વાસ કરીને જેઓ પાસે આવે છે પ્રત્યેકને માટે પ્રભુનું હૃદય ખુલ્લું છે. અને માટે ઈશ્વર તરફનો અદ્ભુત આશીર્વાદ પામવાને માટે ભલાઓ આપણે આપણી જાતને પ્રભુની પાસે લાવીએ. આપણા વ્યક્તિગત જીવનના સંદર્ભમાં આપણે આપણી જાતને કેટલાક પ્રશ્નો કરીએ. શું આપણે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે જગત મધ્ય જીવી રહ્યા છીએ? આપણી ઓળખ જો વિશ્વાસી છે, વિશ્વાસી વ્યક્તિ છે, આપણે પ્રભુના બાળકો છીએ, તો ઈસુ ખ્રિસ્તના એ સામર્થ્ય પરનો આપણો ભરોસો અને વિશ્વાસ એ ક્યાં છે, કેવો છે? આપણે આપણી જાતને પૂછીએ. શું આપણે બચી ગયેલા છીએ? અને જો બચી ગયેલા છીએ તો શું આપણે એમાં ટકી રહ્યા છીએ? આપણે પીછેહટ તો કરી નથી ને? શું આપણે વિશ્વાસમાંથી ચલિત થઈ ગયા નથી ને? જીવનમાં આવતી પરિસ્થિતિઓમાં શું પ્રભુને આપણે અગ્રિમતા આપી છે, કે પછી આપણે જગતની રીતોને આપણા જીવનમાં અપનાવી છે? ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય પર વિશ્વાસ કરીને ભલાઓ આપણે એની સાથેના સંબંધમાં જીવી રહ્યા છીએ, કે પછી આપણી જાતને આપણે પોતાની રીતે કેળવી છે? રોજ વિશ્વાસ સાથે અને આપણી અયોગ્યતાને સ્વીકારતા નમ્ર હૃદયથી એ પ્રભુના ચરણોમાં આપણે આવીએ છીએ. ઈસુ ખ્રિસ્ત કે જે હલવાન બન્યા, અને પ્રેક્ટિકલમાં હલવાનું જે લગ્નનું જમણ છે બાબત પણ ત્યાં નોંધવામાં આવી છે, અને ત્યાં પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને પૃથ્વી પરના જીવન દરમિયાન પ્રભુ પરના વિશ્વાસમાં જેઓ તૈયાર થયેલા છે, જેઓ પસ્તાવો કરીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્થાન આપ્યું છે, જેઓ એ વિશ્વાસમાં ટકી રહ્યા છે, પોતાની જાતને તૈયાર રાખી છે, અને પ્રભુમાં એ વિસામો પામવાને માટે પોતાની જાતને હંમેશા તૈયાર રાખી છે, અને જેણે પોતાની જાતને કલંક લાગવા દીધું નથી, એ ઉજળા વસ્ત્રને પહેર્યા છે, એ સર્વને માટે પ્રભુનો આશીર્વાદ છે. પણ એને માટે વાલાઓ આપણે આપણા જીવનને હંમેશા કેળવતા રહીએ. જગત મધ્યે છે, ઘણી બધી બાબતો આપણા જીવનોની આસપાસ છે, આપણને અસર કરે છે, પણ વાલાઓ આપણે આ જમાદારની માફક વિદેશીય તો છતાં પણ પોતાના ચાકર પ્રત્યેનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો એનો ભરોસો, અને ઈસુની પવિત્રતામાં ઈસુના ચરણોમાં આવતા પોતાની અયોગ્યતાની કબૂલાત, અને સાથે સાથે ઈશ્વરની અદ્ભુત યોજનામાં એના ચાકરને માટે કરેલી વિનંતી, એ ઘણું બધું આપણને શીખવી જાય છે. હાલો આપણે વિશ્વાસ સહિત એ પ્રભુની પાસે આવીએ. પ્રભુ કહે છે કે હું આવીશ અને હું સાજો કરીશ. આપણા હકમાં પણ ઈશ્વરનો એ જ આશીર્વાદ છે, ઈશ્વરનો એ જ પ્રેમ છે. આપણે કેવળ આપણી જાતને નમ્ર કરી, દિન કરીને પ્રભુના ચરણોમાં આપણા જીવનોને મૂકીએ અને પ્રભુ તરફના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આવો પ્રાર્થનામાં નમીએ. પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી અને મારા પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારી કૃપાને માટે, તમારા પ્રેમને માટે. ભલા પ્રભુ, તમારા સામર્થ્યના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ભલા પ્રભુ, જીવનમાં આવતી પરિસ્થિતિઓમાં અમે તમારા ચરણોમાં નમીએ છીએ. પ્રભુ, આજે જે વાત અમે શીખ્યા, જે વચન અમે શીખ્યા, એ વિદેશી જમાદારનો પ્રભુ તમારા પરનો ભરોસો અને વિશ્વાસ, તમે માત્ર શબ્દ બોલો અને મારો ચાકર સાજો થશે. ભલા પ્રભુ, અને વિશ્વાસને પ્રભુ તમે ખાસ રીતે તમારા વચનમાં નોંધ્યો છે. તમે પોતે પ્રભુએ એ જમાદારના વિશ્વાસને વખાણ્યો છે. ભલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારા વચન માટે. જ્યારે અમે તમારા પરના અમારો જે વિશ્વાસ છે એ વિશે ચકાસીએ છીએ, ત્યારે પ્રભુ
મેં બહુ કમતી માલુમ પડીએ છીએ. આજે સાંજે પ્રભુ મેં તમારી સમક્ષતામાં આવતા અમે પણ અમારી જાતને તમારી આગળ દીન કરીએ છીએ. મેં કબૂલ કરીએ છીએ પ્રભુ, તમે પવિત્ર ઈશ્વર છો. જ્યારે મેં પાપી અને પામર મનુષ્ય છીએ, વારંવાર મેં તમારાથી દૂર જઈએ છીએ, તમને ખેદિત કરીએ છીએ. ભલા પ્રભુ, અમારી નબળાઈઓ અને અમારી નિર્બળતાઓ અમને માફ કરો પિતા, અને તમારા પરના વિશ્વાસમાં અમને વધારે દ્રઢ ને મજબૂત કરો. દયાળુ દેવ, તમારો પ્રેમ અવિરતપણે અમારા પર વહેતો રાખો. અને પ્રભુ, તમારા મહિમાને માટે અમે સતત તમારા પરના વિશ્વાસમાં દ્રઢ થઈએ માટે અમને વિશેષ સહાય કરો. અંત સુધી પ્રભુ અમે ટકી રહીએ માટે પણ અમને તમારી કૃપા આપો. જેથી પ્રભુ અનંતકાળનો જે આશીર્વાદ છે એને અમે મારા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ અને પામી શકીએ. અને માટે પ્રભુ તમે અમને સમર્થ બનાવો. વાલા પ્રભુ, વિશેષ લોકડાઉનના સમયોમાં વાલા પ્રભુ, અનેક લોકો જે જરૂરિયાતમંદ છે એવા લોકોને મદદ કરવાને માટે, એવા લોકની મદદે આવવાને માટે પ્રભુ તમે અમારો ઉપયોગ કરો. અમારો જે પ્રેમ તમે અમારા જીવનમાં વહેતો કર્યો છે એ પ્રેમને અમે પણ પ્રભુ અમારા જીવન દ્વારા વહેતો કરીએ માટે તમે સતત અમારી મદદ કરો. વાલા પ્રભુ, જે લોકો સુધી અમારે પહોંચવાનું છે વાલા પ્રભુ, પ્રાર્થના દ્વારા પ્રભુ, અને સાથે અમારી વાલા પ્રભુ મારી પાસે જે કંઈ છે એ તાલંતો દ્વારા વાલા પ્રભુ, અને તમે આપેલા આશીર્વાદો દ્વારા વાલા પ્રભુ અમે પહોંચી શકીએ માટે તમે અમારી મદદ કરો. અમારા નાણાં દ્વારા, અમારી સેવાઓ દ્વારા અમે પ્રભુ ઘણા બધા લોકને માટે આશીર્વાદનું કારણ બની શકીએ. એ માટે પણ પ્રભુ તમારી કૃપા અવિરતપણે અમારા પર વહેતી રાખો. અને પ્રભુ અમારા જીવન દ્વારા અને અમારી સેવાઓ દ્વારા તમે એકલા જ મહિમા પામો. અમારા વ્યક્તિગત જીવનમાં પ્રભુ અમે તમારા પરના વિશ્વાસમાં દ્રઢ થઈએ માટે તમારી કૃપા અમારી સાથે રાખો. અમને સર્વને પ્રભુ તમારી દોરવણી આપો, તમારો આશીર્વાદ આપો. તમારા સમર્થ હાથમાં અમારી જાતોને મૂકીએ છીએ. ખાસ પ્રભુ, જેઓ માંદા છે પ્રભુ, જેઓના હાથમાં અમને વિનંતી આપવામાં આવી છે પ્રભુ, મેં ખાસ પ્રાર્થના કરતા અર્પિત ડેવિડભાઈ ક્રિશ્ચિયન જે સભાગ સોસાયટીમાં છે પ્રભુ, કોરોના પોઝિટિવ છે અને એસયુબી હોસ્પિટલમાં એડમિટ છે પ્રભુ, એ દીકરાના હકમાં તમારી કૃપા માંગીએ. તમે સહાય કરો, તમારી કૃપા વહેતી રાખો, તમારો સ્પર્શ આપો, અને પ્રભુ સાજાપણાનો આશીર્વાદ તેમને આપો. એ જ અમારી ખાસ પ્રાર્થના છે. અને પ્રભુ, મેં મારા વડીલ કમળા દાદીને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, એમને પણ વિશેષ સંભાળો, તમારી કૃપા આપો. અલા પ્રભુ, ઈશ્વર કૃપા સોસાયટીમાં જોસફભાઈ ક્રિશ્ચનને માટે હું પ્રાર્થના કરીએ છીએ. એમને પણ તાવ છે પ્રભુ, તમારી કૃપામાં એમને પણ તમારા તો સંપૂર્ણ સ્વાસ્થ્ય, તાજગી, તંદુરસ્તી આપો, એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રત્યેક માનવને સહાય કરો, સ્પર્શો, સાજાપણાનો આશીર્વાદ આપો. ભલા પ્રભુ, જેઓના પ્રાર્થના કરતા હતા તમે સાજાપણું આપ્યું છે, આભાર માન્ય પ્રભુ. દરેકને વિશેષ સામર્થ્ય આપો, દોરવણી આપો, અને સૌ તમે મહિમા પામો. તમારા સમર્થ હાથોમાં અમારા જીવનોને મૂકતા ભલા પ્રભુ, તમારા હાથોમાં અમારી જાતોને સોંપીએ છીએ. તમારી કૃપા અમારી સાથે રાખો, અને અમારા જીવન થકી તમે એકલા જ મહિમા પામો. ઈસુ મારા પ્રભુમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તેની દોરવણી, તેનો આશીર્વાદ આપણ સૌની સાથે અને જગતમાં એના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હશો. આમેન.